અને અંદરનું કોઈ બહાર નહીં. સગળું પર નો ફરકતું જોઈએ. જય મોટાભાઈ ધર્મરાજ આપને આજ્ઞા. સંગલ્યું સકલા કોઈ વાત ન બને. સકલા કોઈ વાત નહીં. અલા તારા મોબાઈલ બન્યો એ ભાઈ દાવ ને કોણ બોલો મને લે કોણ બોલે આ કોઈ નહીં બોલે. અરે મહારાજાને કહેવાય પ્રધાનજી મળવા માંગે. અરે પ્રધાનભાઈ તમે થોડી વાર અહીંયા ઉભા રહ્યો. હું હમણાં જ મહારાજાની રજા લઈને પાછો આવું છું. મહારાજ ધર્મરાજાનો જય હોય. અરે શું સમાચાર છે? અરે બહાર એક દુર્યોધનનો પ્રધાન આપણને અત્યારે ને અત્યારે મળવા માંગે છે. અરે તમને ખુશીથી અંદર આવવા દો. વધારો પ્રધાનજી. અરે મહારાજ ધર્મરાજનો જય હોય. અરે અત્યારે શા માટે આવવું પડ્યું? અરે મહારાજ આ દુર્યોધને પત્રિકા મોકલી છે. લાવો પ્રધાનજી. કેમ ભાઈ નકુલ? બોલો મોટા ભાઈ ધર્મરાજ. લે પત્રિકા વાંચી સંભાળ. જેવી આપને આજ્ઞા. સાંભળો મોટા ભાઈ ધર્મરાજ. આ પત્રિકામાં લખ્યું છે લખ્યું છે કે ધર્મરાજાને માલુમ થાય 7 કોઠાનું ચક્ર યુદ્ધ રચ્યું છે. જો તમારા પાંડવ સેનામાં કોઈ વીર આ યુદ્ધ લડી શકે તેમ હોય તો લડવા મોકલજો, નહીતર પોતે જ પરાજય સ્વીકારી લેજો. તથા આપ ચારે ભાઈઓ લડવા નહીં આવો તો પરાજય નહીં સ્વીકારો તો આપને બ્રહ્મ હત્યાનું બોલો પાપ વાસે છે. છે. લખિતન હત્યાપુર નરેશ દુર્યોધન. અરે શું કહ્યું દુર્યોધનની આ હિંમત? અરે તેને હજુ પણ ખબર નહીં હોય કે આ ભીમસેનની બાહુમાં કેટલી તાકાત છે. અરે પ્રધાનજી જાઓ દુષ્ટ ભાવી દુર્યોધનને કહેજો કે 5 પાંડવોને યુદ્ધ મંજૂર છે. શાંત થા ભીમસેન, શાંત થા. દુર્યોધન તો દગાબાજ છે, આપણે થોડા દગાબાજ છીએ, માટે શાંતિથી આસને બેસી જાઓ. ભલે મોટા ભાઈ ધર્મરાજ જેવી આપની આજ્ઞા. પ્રધાનજી જાઓ દુર્યોધનને લઈને કહેજો કે ધર્મરાજાને યુદ્ધ મંજૂર છે. જય તમારી આજ્ઞા. અને ભીમસેન તમે તૈયાર થઈ જાજો. હે પ્રભુ, દગામાં દુર્યોધન દગાના અંતે પાછા ફેંક્યા. અત્યારે મારો વીર ભાત્રા અર્જુન પાતાળની અંદર રોકાણો છે. ત્યારે ભયંકર યુદ્ધનું કહેર મોકલ્યું છે. તો આમાં મારે શું કરવું તે મને કઈ સમજાતું નથી. મોટા ભાઈ ધર્મરાજ અવાજ પાનાનું વીડું આપણે ચેન્જીમાં ફેરવો. જે કોઈ વીર 62 પાનાનું યુદ્ધ જાણતું છે તે આ વીડું ઝડપી લે છે. વાહ સહદેવ, આ ઉપાય તારો મને બરાબર યોગ્ય લાગે છે. કેમ ભાઈ ભીમસેન? બોલો મોટા ભાઈ ધર્મરાજ. લે આ 62 પાનાનું ભેડું આપણે પાંડવ સભાની અંદર ફેરવો. જે કોઈ 7 કોઠા યુદ્ધ જાણતો હશે ત્યાં ભેડું ઝડપી લેશે. જય મોટા ભાઈ આપની આજ્ઞા. હું પચાવાર ગાઈશ. અરે આ શું? પાંડવ સભાની અંદર ભેડું ઝડપી શકે એવો વીર યોદ્ધો એક પણ નથી. અરે શાંત થાઓ મોટા ભાઈ ધર્મરાજ. આટલો બધો શોખ શા માટે કરો છો? ભગવાન શ્રી કૃષ્ણ જરૂર આપણી મદદ કરશે, માટે થોડી ધીરજ રાખો. વાહ સહદેવ, તારી વાત સાચી છે, પરંતુ ધીરજ ધરવા ચાહું છું પણ ધીરજ ધરાતી નથી. યુદ્ધની ચિંતામાં 7 કોઠા યુદ્ધ જીતા છે. કહો વીર અર્જુન વિના યુદ્ધમાં કોણ લડવા? ગુજરાતી મેં ધીરે ધીરે રોઈ રહ્યા. આટલે ધીરે હે વાજા વાજા કૌરવો ના નિશાન રે વાવતા ફરું ચારે.
મારી પાંડવ સભામાં સૌ ઉદાસ થઈને કેમ બેઠા છે તો સાલ પૂછી દઉં એ મારી સભા બેઠી છે સુન કાળ વદનની મારી સભા બેઠી છે સુન કાળ વદનની લાગે થયા રે કેમ માનો અતિ સઈદુ વદન લાગે થયા રે મને કહો ને સત્યવ તન વદન લાગે થયા રે કેમ ઉતારીને બેઠા હું વદન લીલા કેમ થયા રે કહો દાદા ધર્મ તમે ચાર વદન લીલા કેમ થયા રે ક્યાં ગયો મુખ તનો બિનકાર વદન લીલા કેમ થયા રે કાકા ભીમસેન કહ દેવદન લીલા કેમ થયા રે કાકા નિકુલજી સતકે વદન લીલા કેમ થયા રે મુજે પિતાજી ગયા છે કાળ વદન લીલા કેમ થયા રે કેમ લેતા નથી મારી સંભાળ વદન લીલા કેમ થયા રે કેમ લેતા નથી મારી સંભાળ વદન લીલા કેમ થયા રે અરે કેમ કોઈ કઈ બોલતું નથી અરે કેમ કોઈ કઈ કહેતું પણ નથી અરે અભિમાન્યુ હજુ તું બાળક છો બેટા એટલે દાદા ધર્મરાજ તને શું કહે અરે કાકા ભીમસેન હું બાળક છું એટલે હું ક્ષત્રિય બસો નથી અરે દાદા આપ પેલા મોઢે કેમ બેઠા છો કહો કાકા સહદેવ કહો કાકા નકુલ અરે વીરા ગટુગસ તમે તો કહો તમે સૌ ઉદાસ થઈને કેમ બેઠા છો કહો દાદા ધર્મરાજ આ સૌ ઉદાસ થઈને કેમ બેઠા છો જે હોય તે મને જલ્દી કહો આપના મુખનું તેજ કેમ હણાઈ ગયું છે કેમ આજ પાંડવ સભા સુનકાર દેખાય છે કહો દાદા બસ આ સર્વ મને સમજાય ગયું જેમ માતા વિના મોસાળમાં સંભાળ કોઈ લેતા નથી અરે માતા વિના મોસાળમાં સંભાળ કોઈ લેતા નથી તેમ પિતા વિના